હવે આજે આપણે જે કાલે કુલમનો નિયમનું સદિશ સ્વરૂપ અદિશ સ્વરૂપ જોયું હતું, આજે આપણે સદિશ સ્વરૂપ જોવાનું. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. તો કુલમના નિયમનું સદિશ સ્વરૂપ સમજતા પહેલા આપણે માનો કે કોઈ બે વિદ્યુત ભારો લઈ લઈએ. અહીંયા આપણે Q1 Q2 વિદ્યુત ભાર અને કોઈ એક સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે લઈએ તો જે Q1 નો સ્થાન સદિશ R1, Q2 નો R2 અને આ જે થશે R21 R2 minus R1 આ સ્થાન સદિશ. હવે વાત કરીએ કે Q1 પર આ Q2 ના લીધે જે લાગતું બળ છે તેને આપણે F12 કહીએ. અહીંયા Q2 પર Q1 ના લીધે જે લાગતું બળ છે તેને આપણે કહીએ F21. તો આપણે લખીએ પહેલા કે ધારો કે કોઈ બે વિદ્યુત ભારો Q1 અને Q2 લઈએ. તેમના સ્થાન અનુક્રમે R1 અને R2. તેમાં Q2 ને લીધે Q1 પર લાગતું બળ તેને આપણે કહીશું F12. તેમજ અહીંયા Q2 પર આ Q1 ને લીધે જે બળ લાગે Q2 પર Q1 ને લીધે લાગતું બળ તેને આપણે F21 કહીશું. હવે આપણે બીજી એક આગળ વાત. અહીંયા જે આપણે તમે આપણે 11મા ધોરણમાં સદિશના ત્રિકોણના સરવાળાની રીત જોઈ એ મુજબ હવે જોઈએ તો સદિશ સરવાળાના ત્રિકોણની રીત પરથી R1 plus R21 is equal to R2, R1 minus R2 is equal to R21. આ સદિશ સરવાળાની જે ત્રિકોણની રીત મુજબ છે તે સરવાળો. હવે આપણે R1 અને R2 ના એકમ સદિશની વાત કરી દઈએ તો R1 નો R1 caret is equal to R1, R2 ની જે એકમ સદિશ R2 અપોન સ્થાન R2. આજે આપણને બંનેના સ્થાન સદિશ મળ્યા. હવે આની જ ઉપરથી આપણે જે Q1 અને Q2 પર જે બળ લાગે છે કુલમના નિયમની મદદથી તે આપણે જોઈ લઈએ. પહેલા F12 જે Q1 પર Q2 ને લીધે જે બળ લાગે છે તે 1/4πε0 જે અહીંયા Q1 વિદ્યુત ભાર છે એને Q2 ના લીધે જે બળ લાગે છે તે આપણે જોઈએ 1/4πε0. અહીંયા જે બંને વિદ્યુત ભાર છે તે Q1 Q2 અને હમણાં જ આપણે એના સ્થાન સદિશ જોઈએ એ પ્રમાણે R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ એકમ સદિશનું આ પહેલા પર બીજાને લીધે લાગતું બળ. એવી જ રીતે F21 જોઈએ. F21 is equal to 1/4 pi epsilon 0
Q1 Q2 upon R21 square into R21 caret. આ જે છે તે F21 આ બંને કુલમના નિયમની મદદથી પહેલા પર બીજાને લીધે તેમજ બીજા પર પહેલાને લીધે લાગતું બળ આપણને કુલમનું જે નિયમનું સદિશ સ્વરૂપ છે તે મુજબ આપણને મળે. હવે આપણે આગળ વાત કરીએ. આપણે સદિશ સ્વરૂપ જોઈ લીધા બાદ હવે જે કુલમના નિયમનું જે અમુક એના ઉપરથી આપણે અમુક તારવણી કરશું. જે સદિશ સ્વરૂપનું છે તે તારવણી એમાં જોઈએ. પહેલા તો હમણાં જ આપણે જોયું તે મુજબ કે અહીંયા F12 is equal to F21 એટલે જે બળ લાગે છે, માનો કે બંને વિદ્યુત ભારો જો ધન હોય કે ઋણ હોય તો અપાકર્ષણ થાય. જ્યારે કોઈ એક ધન એક ઋણ કે એક ધન એટલે કે વિજાતીય વીજભાર, જો કોઈ વિજાતીય વીજભાર હોય તો આકર્ષણ. એટલે આપણે કહી શકીએ કે કુલમનો નિયમ ધન કે ઋણ બંને નિશાની માટે સાચો ઠરે છે. બીજી એક તારવણી એના ઉપરથી આવશે. અહીંયા આપણે જોઈ શકીએ કે જે પહેલાને લીધે બીજા પર લાગતું બળ, બીજા પર પહેલાને લીધે લાગતું બળ, એ બેનું મૂલ્ય તો સમાન જ રહેશે પણ એની દિશા છે તે વિરુદ્ધ રહી. એટલા માટે આપણે કહી શકીએ જેમ કે ન્યૂટનના બળનો ત્રીજો નિયમ છે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના, પણ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે એના જેવો જ આપણે કહી શકીએ. તો કુલમનો નિયમ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. એ પણ આપણે કહી શકીએ કે એ જે F21 છે તે સુસંગત છે તેની સાથે, ત્રીજા નિયમ જેવો છે એટલા માટે. બીજું કે જ્યારે કુલમનો નિયમ શૂન્યાવકાશના બદલે કોઈ માધ્યમ માટે લાગુ પાડવામાં આવે ત્યારે બળ એ ડાઇલેક્ટ્રિકમાં જે એનો અચળાંક હોય તેના ભાગનું થાય. એટલે કાલે આપણે જોયું તો F0/K, જ્યાં K એ ડાઇલેક્ટ્રિક અચળાંક, એટલે એ કુલમ બળ છે. F0/K જે લાગતું બળ છે તેનાથી ડાઇલેક્ટ્રિક અચળાંકના ભાગનું જેટલું થાય છે. આ આપણે જે કુલમનો નિયમ છે તેની ઉપરથી એટલી તારવણી લઈ શકીએ. એમાં ખાસ આ જે નિયમ છે તે ત્રીજા નિયમ સાથે સુસંગત છે. બીજું કે ધન કે ઋણ એ બંને નિશાની માટે સાચો ઠરે છે. ત્રીજી એક વસ્તુ કે જ્યારે બંને વીજભાર ધન કે ઋણ હોય એટલે કે સજાતીય હોય ત્યારે અપાકર્ષણ થાય, અને જ્યારે વિજાતીય વીજભાર હોય ત્યારે આકર્ષણ થાય. જ્યારે આકર્ષણ થશે ત્યારે અહીંયા ધન નિશાની આવશે નિયમની આગળ. F12 જે આપણે જોયું 1/4πε0 Q1 Q2 R12 સ્ક્વેર, એમાં પ્લસ નિશાની આવે જો આકર્ષણ થાય બંને સજાતીય વીજભાર હોય તો. અને બંને સજાતીય વીજભાર હશે તો ઋણ વીજભાર આવશે, આગળ ઋણ નિશાની આવશે. અને વિજાતીય વીજભાર હશે તો બંનેમાં ધન નિશાની આવશે. તો આ એક જોયું. હવે આપણે બીજી વાત કરીએ. વિદ્યુત ક્ષેત્ર
અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, એ બંનેની વ્યાખ્યા આપણે જોવાની છે. તો સવાલ એવો રહેશે કે વિદ્યુત ક્ષેત્ર તેમજ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમજો. તો પહેલા આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો આપણે આકૃતિ લઈએ કે માનો કે અહીંયા ઉદ્ગમ બિંદુ O છે, તેની ઉપર એક આપણે Q વિદ્યુતભાર રાખીએ, કેપિટલ Q, અને જે ઉદ્ગમ બિંદુ O થી માનો કે P બિંદુએ કોઈ સ્મોલ q વિદ્યુતભાર રાખીએ, અને અહીંયાથી એનું જે અંતર છે તેને આપણે r લઈએ. તો પહેલા જ આપણે કે ધારો કે કોઈ ઉદ્ગમ બિંદુ પર q વિદ્યુતભાર તેમજ તેનાથી r અંતરે P બિંદુએ q વિદ્યુતભાર રાખીએ, તો તેમની વચ્ચે લાગતું બળ એ આપણે 1/4πε0 જે કુલમ્બના નિયમની મદદથી જે અહીંયા સ્થાન સદિશ છે તે, હવે અહીંયા આપણે આ જે q નું મૂલ્ય છે કેપિટલ સ્મોલ q નું મૂલ્ય તે 1 કુલમ્બ લેતા F/q 1/4πε0 into r કેરેટ, જ્યાં F/q ને એની તીવ્રતા કહીશું વિદ્યુત ક્ષેત્રની, અને આપણે E વડે દર્શાવીએ, અને 1/4πε0 ને k વડે, અથવા તો આપણે આ રીતના પણ લખી શકીએ 1/4πε0 q/r². બરોબર, આ જે છે તે વિદ્યુત ક્ષેત્રની આપણે તીવ્રતા જોઈએ. હવે વાત કરી દઈએ બંનેની વ્યાખ્યા જોઈએ એક પછી એક. વાત કરીએ પહેલા વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તે મુજબ માનો કે અહીંયા કોઈ એક વિદ્યુતભાર રાખેલો છે જે 1 કુલમ્બનો છે. હવે તેની અસર માનો કે આકર્ષવાની કે અપાકર્ષવાની અસર માનો કેટલા વિસ્તારમાં પ્રવર્તે છે. આ જે વિસ્તાર થયો તેનું ક્ષેત્ર કહેવાય. એટલે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા લખીએ કે માનો કે કોઈ એક વિદ્યુતભાર, કોઈ એક બિંદુવત વિદ્યુતભાર કે વિદ્યુતભારનું તંત્ર જેટલા વિસ્તાર સુધી તેમની અસર પ્રવર્તતી હોય તે વિસ્તારને તે વિદ્યુતભાર કે વિદ્યુતભારના તંત્રનું ક્ષેત્ર કહે. એ ક્ષેત્ર એટલે થાય વિદ્યુત ક્ષેત્ર. ફરીથી કે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર કે વિદ્યુતભારનું તંત્ર જેટલા તેના આસપાસના વિસ્તારમાં તેમની અસર પ્રવર્તી હોય તે વિસ્તારને આપણે તે વિદ્યુતભાર કે તે વિદ્યુતભારના તંત્રનું આપણે એનું વિદ્યુત ક્ષેત્ર કહેશું. જે અહીંયા આકૃતિમાં બતાવ્યું, માનો કે અહીંયા કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય કે કોઈ વિદ્યુતભારનું તંત્ર હોય, જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તી હોય તે તેનું વિદ્યુત ક્ષેત્ર થાય.
હવે આપણે જોઈએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તીવ્રતા એટલે એક પ્રકારે એની પ્રબળતા. બીજું નામ જો આપણે આપવું હોય તો એ પણ કહી શકીએ પ્રબળતા. માનો કે અહીંયા આપણે સમજાવ્યું કે અહીંયા કોઈ એક વિદ્યુતભાર બિંદુ છે. અહીંયા માનો કે કોઈ બીજો એક વિદ્યુતભાર Q2 જે 2 કુલમનો આપણે રાખી દઈએ, અહીંયા 1 કુલમનો. તો આના લીધે જે આના ઉપર જેટલી અસર પ્રવર્તી હોય તે એની આપણે તીવ્રતા કહી શકીએ. એટલે જો એને આપણે વ્યાખ્યા સ્વરૂપે દર્શાવવું હોય કે કોઈ બિંદુવત વિદ્યુતભાર કે વિદ્યુતભારનો સમૂહ તેના જેવા જ એકમ વિદ્યુતભાર પર અસર કરતા અથવા તો લાગુ પાડતા ક્ષેત્રમાં તેની તીવ્રતા કહીશું. એટલે કે તેને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહીશું. અને એ જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ માનો કે કોઈ વિદ્યુતભાર અહીંયા હોય કે અહીંયા હોય કે બીજો અહીંયા મૂકેલો હોય, તો આ જે 1 કુલમનો વિદ્યુતભાર છે તે બીજા કોઈ વિદ્યુતભાર પર જેટલું બળ લગાડી શકે અથવા તો તેને અસર કરી શકે જ્યાં સુધી, જેટલા અંતર સુધી, ત્યાં તેની એની તીવ્રતા કહેવાય. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમની વાત કરી દઈએ, ન્યૂટન પર કુલમ કે વોલ્ટ પર મીટર, આ એનો એકમ છે. અને બીજું એક એની પારિમાણિક સૂત્રની વાત કરી દઈએ, પારિમાણિક સૂત્ર M1L1 T minus M1L1 T minus 3A minus 1, આ એનું પારિમાણિક સૂત્ર થયું. તો આપણે ત્યાં સુધી, અહીંયા સુધી આપણે જોઈએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. આગળનો જે પાર્ટ છે પોર્શન તે આપણે કાલે જોઈશું વધારે.